जय माता जी, सत श्री अकाल, अस्सलाम वालेकुम, नमस्कार। येस फ्रेंड्स, बापू इज बैक ऑन बापूनी टेनिस वाणी बरोड़ा टेनिस क्रिकेट। वेल फ्रेंड्स, आज तारीख 3 एप्रिल અને વેનસડે। વેલ અગેન વી આર ગોઈંગ ટુ ભાયલી ક્રિકેટ ગ્રાઉન્ડ। યસ, ભાયલી ક્રિકેટ ગ્રાઉન્ડ પર આપણે જઈ રહ્યા છે। વેલ તમને કાલના ન્યૂઝ આપું તો અગેન 64ના લોટ્સમાં, યસ 64ના લોટ્સમાં રેસકોર્સ રોયલ જોલી બોયઝ સેમીફાઇનલ્સમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે। કોંગ્રેચ્યુલેશન્સ રેસકોર્સ રોયલ જોલી બોયઝ। યસ ફ્રેન્ડ્સ, ભાયલીની જ આપણે વાત કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે 64ના ફોર્મેટમાં શિવ 11 અને રેસકોર્સ રોયલ જોલી બોયઝ બે ટીમ સેમીફાઇનલ્સમાં આવી ગઈ છે। તમને ગઈકાલનું થોડુંક રિકેપ આપું તો ફર્સ્ટ મેચ હતી રેસકોર્સ રોયલ જોલી બોયઝ વર્સિસ લંકા 11। રેસકોર્સ રોયલ જોલી બોયઝે 12 ઓવર્સમાં 115 પ્લસ રન્સ કર્યા હતા। એમાંથી સિમરન સરદાર, યસ સિમરન ખૂબ જ સરસ બેટિંગનું પ્રદર્શન કર્યું હતું અને ચોકા છક્કાના વરસાદ કરી દીધા હતા। તો અગેન ગુડ ઓન યુ મેટ। અને શ્રીલંકા 11 રિપ્લેમાં વધુ કશું કરી નહોતી શકી અને 70 રન જેવા જ કંઈક કર્યા હતા શ્રીલંકા 11એ। વાત કરું હું તમને પ્રી ક્વાર્ટર ફાઇનલ્સની, યસ તો બીજી પ્રી ક્વાર્ટર ફાઇનલ્સ હતી પીસીપી ભરૂચ વર્સિસ સોફિયા 11 અજમેરી। અગેન સોફિયા 11એ 12 ઓવર્સમાં 78 રન્સ જેવા કંઈક કર્યા હતા, વધારે રન્સ થયા નહોતા અને પીસીપી ભરૂચે શાંતિથી એ રન્સ ચેસ કર્યા હતા, જેથી તેને પીસીપી ભરૂચ ક્વાર્ટર્સમાં આવી હતી। વેલ અગેન હવે જે ક્વાર્ટર ફાઇનલ્સની મેચ હતી પીસીપી વર્સિસ રેસકોર્સ જોલી બોયઝ, ખૂબ જ સરસ મેચ હતી। ફર્સ્ટ બેટિંગ રેસકોર્સ રોયલ્સની આવી હતી અને અગેન કહેના પડેગા પીસીપી ભરૂચના યંગસ્ટર્સ જે હતા ખૂબ જ સરસ પ્રદર્શન કર્યું હતું। એક સમય તો એવું હતું કે 35 રન પર 5 વિકેટ, 42 રન્સ પર 6 વિકેટ પડી ગઈ હતી અને સ્થિતિ થોડી ડામાડોળ હતી રેસકોર્સ રોયલ્સ માટે। બટ અગેન જેને કહીએ ને કે સારા પ્લેયર્સ જે છે એ પ્રેશર સિચ્યુએશન્સમાં જ રમતા હોય છે, તો એવું જ કંઈક મુબિન મલિક, યસ રેસકોર્સ રોયલ્સના ઓલરાઉન્ડરે કર્યું હતું। શરૂઆતમાં સિંગલ ડબલ રમ્યા અને જ્યારે જરૂર પડી ત્યારે ખૂબ જ સરસ ઇનિંગ્સ રમી અને 5 છક્કા સાથે મોબિન મલિકે 46 રન્સ કર્યા હતા। એમ બનીને રેસકોર્સ રોયલ્સનો સ્કોર ખૂબ જ સરસ થયો હતો, 94 રન્સ કર્યા હતા। વેલ રિપ્લાયની વાત તમને કરું તો પીસીપીની બી રિપ્લાય ખૂબ સરસ હતી। અજમેરી કરીને લેફ્ટી બેટ્સમેન હતા, તેમને ખૂબ જ સરસ રિવર્સના શોટ્સ મારીને પોતાનું પ્રદર્શન કર્યું હતું અને એક સમયે તો મેચ બેલેન્સમાં હતી। બટ અગેન મેં તમને જેમ વાત કરીને કે મુબિન મલિક, યસ હી હેઝ સ્ટીલ ધ શો એમને આખો ચોરી લીધો હતો। खूब જ સરસ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનો મેં કેચ જોયો હતો મુબિન પાસેથી। તો મુબિન આપકો મેરે તરફ સે થમ્સ અપ હૈ। અને બોલિંગ બી ખૂબ સરસ કરી હતી મુબિને અને પછી બાબા પઠાણને બધા હતા જ, એટલે છેવટે પીસીપી સ્કોર ચેન્જ નહોતું કરી શક્યું। બટ નોનધલેસ પીસીપી વેલ પ્લેડ અને અગેન કોંગ્રેચ્યુલેશન જોલી બોયઝ, તમે ક્વાર્ટર ફાઇનલ જીત્યા અને સેમીફાઇનલ્સમાં આવ્યા। યસ ફ્રેન્ડ્સ, આજે 3 એપ્રિલ તો આજની મેચનું તમને ડિટેલ્સ આપી દઉં। યસ, આજે ભારી બોલ પર 32નું ફોર્મેટ છે અને અગેન પીસીપી વર્સિસ રેસકોર્સ રોયલ જોલી બોયઝ, ખૂબ જ સરસ મેચ આપણને જોવા મળશે સાંજે 7 વાગે, તો પહોંચી જજો। અને પછીથી એ મેચ જે જીતે એ ક્વાર્ટર ફાઇનલ્સ રમશે ચિલર પાર્ટી સાથે ભારી બોલ પર, તો એ પણ ખૂબ સરસ ઇવેન્ટ રહેશે, તો ખૂબ મજા આવશે ભાયલી ગ્રાઉન્ડ પર 3 એપ્રિલ। થેન્ક યુ ફ્રેન્ડ્સ, બાપુ ઇઝ બેક અને યસ હવે હું તમને ખૂબ જ હોટ ન્યૂઝ આપું છું, ગરમ ન્યૂઝ હું તમને આપી રહ્યો છું। વેલ મને પોતાને પણ બિલીવ નથી થતું, પણ અમુક ઇન્સિડન્સીસ એવા થઈ ગયા છે તો હું તમને ન્યૂઝ આપી દઉં છું। ભાયલી બજરંગ ક્રિકેટ એસોસિએશનના ફેસબુક પેજમાં પણ આ વસ્તુ ડિસ્પ્લે કરી રહી છે, તમારે ચેક કરવું તો તમે કરી શકો છો। વેલ ટીમ અંબાજી, યસ ટીમ અંબાજીને 30નો ફોર્મેટ અને 64ના ફોર્મેટ બંનેમાંથી ડિસ્ક્વોલિફાય કરવામાં આવ્યા છે। વેલ શું ઇન્સિડન્ટ્સ થયા હતા, શું નહોતું થયું ગ્રાઉન્ડ પર, એ આપણને હજુ ન્યૂઝ મળ્યા નથી। બટ એટલું મને જરૂર ખબર છે કે હું ગ્રાઉન્ડ પર હાજર હતો અને કંઈક નાનું મોટું ઇન્સિડન્ટ્સ થયું હતું અને હું અશ્યોર કરું છું તમને કે આઈ ડોન્ટ થિંક સો કે અંબાજીના કોઈ પણ જે ખેલાડીઓ જે રમે છે ટીમમાં એ વખતે ગ્રાઉન્ડ પર હાજર હતા। વેલ તો મારું તો એ જ કહેવું કે એમાં પ્લેયરોનો શું વાંક, બટ નોનધલેસ ઓર્ગેનાઇઝિંગ જે કમિટી છે અને બીજા જે સિનિયર તમારા જે મેમ્બર્સ છે તેમનું ડિસિઝન છે કે અંબાજી 11 32 અને 64ના ફોર્મેટમાંથી ડિસ્ક્વોલિફાય કરવામાં આવ્યા છે। વેલ તો આ ન્યૂઝ હતા હોટ ન્યૂઝ કે અંબાજી 11 ભાયલી ગ્રાઉન્ડ પરથી ડિસ્ક્વોલિફાય થઈ ગયું છે બંને ફોર્મેટ્સમાંથી, તેની તમારે લોકોએ નોંધ લેવી। વેલ ફ્રેન્ડ્સ, ધીસ વોઝ ધ ન્યૂઝ। એક રીતે સારા ન્યૂઝ નથી ક્રિકેટ રીતે જોવા જઈએ તો, બટ ઓર્ગેનાઇઝર્સને જે ઠીક લાગ્યું તે ખરું। તો વન્સ અગેન ધીસ વોઝ ધ ન્યૂઝ, અંબાજી 11 ડિસ્ક્વોલિફાઈડ ફ્રોમ। તો જેમ જેમ ગરમી વધી રહી છે એમ હીટ ઇઝ ઓન ભાયલી ક્રિકેટ ગ્રાઉન્ડ।
અને આવી જ રીતે જેમ મેં તમને પ્રોમિસ કર્યું હતું, જે પણ નાના મોટા મને ન્યૂઝ મળશે, અગેન આઈ વિલ બી ઓલવેઝ અપલોડિંગ ધ ન્યૂઝ. અને સાથે સાથે 5 એપ્રિલનો 4 મેચ સિરીઝની મોટી ઇવેન્ટ તો બાકી જ છે, તો એ તો મિસ કરતા જ નહીં. પહોંચી જજો સાંજે 6:30 વાગે 5 એપ્રિલના રેસકોર્સ રોયલ્સ, એલકે સ્ટાર રાજકોટ, પિરામિટર 11, સરપંચ 11 ક્રિકેટ બોનાન્ઝા જોવા મળશે. ખૂબ જ મજા આવશે 5 अप्रैल. तो भैया यस अगेन एक ही अपील है, अगर वीडियो पसंद आए तो प्लीज़ लाइक कर दीजिए, शेयर कर दीजिए, सब्सक्राइब कर दीजिए. और बड़ौदा की क्रिकेट कम्युनिटी अपने को बनानी है અને ખૂબ જ સરસ ક્રિકેટના ન્યૂઝ હું એ મારફતે તમને પહોંચાડી શકું છું. તો મિત્રો આ જ અપીલ કે લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બાપુ ઇઝ સાઇનિંગ ઓફ. બાપુની ટેનિસ વાણી. થેન્ક યુ.